સુરતમાં 1 ફેબ્રુઆરીએ વાટલિયા પ્રજાપતિ સમાજનો 68મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 22 યુગલોએ પ્રભુત્વમાં પગલાં માંડ્યા હતા. આજે આ 68માં જ સમૂહ લગ્ન થવા જઈ રહ્યા, જેમાં 22 જેટલા યુગલો પ્રભુત્વમાં પગલાં માંડી રહ્યા છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિનુ મોરડિયા તેમજ સ્થાનિક કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્ન અંગે પ્રમુખે જણાવ્યું હતું કે સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા લગ્નમાં ખોટા ખર્ચ ન કરવા યુવાનોને સમજાવવામાં આવ્યું છે. એ સાથે જ શિક્ષણ પ્રત્યે વધારે યુવાનો સભાન થાય અને નશાની પ્રવૃત્તિથી દૂર રહે તે માટે પણ સંદેશ આપવામાં આવ્યો છે. આ સમૂહ લગ્નમાં હાજર રહેલા કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ મંચ ઉપરથી દીકરીઓની સુરક્ષા અંગે અત્યંત કડક શબ્દોમાં બાહેંધરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ સમાજની દીકરી હોય તેની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે. સામે ગમે તેટલી વગ ધરાવતો માણસ કેમ ના હોય, તેને 24 કલાકમાં ઝેર કરવાની એટલે કે નાશ કરવાની જવાબદારી હું લઉં છું. અસામાજિક તત્વોને વગર FIR શિક્ષા કરવામાં આવશે. જો મારો અંગત માણસ પણ ગુનો કરશે તો હું તેને પણ નહીં છોડું. શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જાતિ સુરત વિભાગના પ્રમુખ શ્રી કલ્પેશ વરિયા. આજે સુરતની અંદર સમસ્ત વાટલિયા પ્રજાપતિ જાતિ દ્વારા 68મો સમૂહ લગ્ન સમારોહ થઈ રહ્યો છે. એમાં અમે ટાઇટલ આપ્યું દીકરી એટલે વાત્સલ્યનું ઝરણું. આ દીકરી એટલે વાત્સલ્યનું ઝરણું એ 68મા સમૂહ લગ્નમાં 22 નવદંપતીઓ જોડાયા છે અને સાથે સમાજની અંદર અમારે એક જ સંદેશો પાઠવ્યો હતો કે ખોટા ખર્ચા ન થાય અને સમાજ એક દરેક તૂટતો બચે, આગળ વધે એમાં અને સાથે સાથે પ્રિવેડિંગ ન કરે, સાથે સાથે જે પણ ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે સમાજને વાના રસમ ફૂલોકી રસમ એ ન થાય એવી અમારી સમાજના હોદ્દેદાર તરફથી અમારી અપીલ છે. આમ જોઈએ તો પ્રજાપતિ સમાજનું બંધારણ 1957 આજુબાજુમાં સમથિંગ છે. મારે 1.5 વર્ષ પ્રમુખમાં થયું છે, પણ આજુબાજુ બંધારણ ઘડાઈ ગયું છે. અને આ સમૂહ લગ્ન એક જોઈએ તો સૌથી પહેલા ગુજરાતની અંદર જોઈએ તો સૌ પ્રથમવાર પ્રજાપતિ સમાજ જ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. એમાં અન્ય સમાજે પણ નોંધ લીધી હતી અને જે આ જોઈને અત્યારે સમૂહ લગ્નનું એક સારું એવું પ્રદર્શન થઈ રહ્યું છે. અને બંધારણની સમાજની અંદર ઘણા બધા બંધારણ છે, પણ અમે એક સારા બંધારણ રીતે તૂટતો સમાજ બચે એવા બંધારણને અમે નવા દિશાએ લાવશું. યુવાનોને એક અત્યારે જે ખોટી દિશા ઉપર યુવાનો જઈ રહ્યા છે, જે ડ્રગ્સ છે, દારૂ છે, એવી નશા ઉપર સમાજના યુવાનો જઈ રહ્યા છે, એ સમાજને નુકસાનકારક છે. યુવાનોને પણ એક જ અપીલ છે કે આ વસ્તુથી નશાથી બંધ રહે તો પોતાનો પરિવાર એક સચવાય, પોતાનું ઘર, સંતાન, મા બાપને એક સારી કલાઓ રીતે સાચવી શકે અને ઘર પોતાનું જીવન સાચવી શકે એક સલાહ છે.